તો ભાઈ અચાનક હું તો ફાર્મ પર આવ્યો અને ગાય આપણી કાબરી ભરાયેલી હતી તો ડાલા ઉપર ચડીને જોયું તો પેલા પપ્પાને ગોવા પીને પૂછ્યું છે ચમ ભાઈ અચાનક તમે ગાય હાલ દીધી પરી સાહેબ ગાય એમના છોકરાને બહુ વાર બનાસ ડેરી આજે મને સવારની પેલી ગાય ગઈ ને ત્યાંની વાતનો પસ્તાવો થાય કે મેં મારા ફેન્સને પહેલાં ખુશ કર્યા પછી દુઃખી કર્યા તો મિત્રો મારી પણ મજબૂરી હોય મેં કદાચ વેપાર કર્યો હોત ને તો મને એમ થોત કે ભાઈ મેં મારા ઘણા કુદરતી બન્યું છે તો કેટલા લોકો મને માફ કરશે ભરત દેસાઈને એક મસ્ત કોમેન્ટ કરજો તો જેટલા લોકો મને માફ કરવા માગતા કે ભરતભાઈ તમારી કંઈ ભૂલ નહીં એક મસ્ત મજાની ઓકે કોમેન્ટ કરજો એનાથી પણ સારી ગાય આવશે આપણા ફાર્મમાં નો ટેન્શન પણ તમે બધા સાથે હો તો મારી ભૂલને માફ કરતા હોય એક મસ્ત મજાની કોમેન્ટ કરજો જેથી મને એમ થાય કે મારું ફેન ફોલોઈંગ મારી સાથે મારી શિવાની ગૌ માતાની કસમ એક આબરી એ ધણીના ઘરે જ પાછી આપી છે તો ભાઈઓ ટ્રસ્ટ કરજો કે એ ગાય મેં ધણીના ઘરે જ આપી છે શિવાની ગૌ માતાની કસમ કેમ કે હું ક્યારેય શિવાની ગૌ માતાની કસમ જૂઠી ખાતો અમે ભાઈ એક ગાય જોવા માટે આવ્યા જ છીએ મસ્ત મજાની વાસળી છે જો ભાઈ એક કરજો કોમેન્ટ એ ગાયને દૂધ હાલ 8 લીટર દૂધ હાજરમાં છે તો એ ગાય કેટલા શિવાની ગૌ માતાની દવા કરવા માટે બનાસ ડેરીમાંથી ગાડી આવી ગઈ છે લાવી દડો કાકા બનાસ ડેરી હાલો અહીંયા પડીએ બનાસ ડેરી દેશી ગાય માટે વિઝિટ ફ્રી હોય બનાસ ડેરીની અને બહુ મસ્ત સેવા પણ છે બનાસ ડેરી જિંદાબાદ તો શિવાની ગૌ માતાને જીવાત પડી ગઈ હતી તો એના માટે એક ઇન્જેક્શન આપ્યું છે અને દવા ખોલી છે બચારી કોઈ 2-3 દિવસથી આવીને કેમ કરે તો કેટલા ટાઈમથી પડ્યા છે જીવડા તો મિત્રો મળીએ જય ગૌ માતા જય ગોપાલ તો ભાઈ અચાનક હું તો ફાર્મ પર આવ્યો અને ગાય આપણી કાબરી ભરાયેલી હતી તો ડાલા ઉપર ચડીને જોયું તો પેલા પપ્પાને ગોવા પીને પૂછ્યું છે ચમ ભાઈ અચાનક તમે ગાય હાલ દીધી પરી સાહેબ ગાય એમના છોકરાને બહુ ગાયને કે મારે ગાય જ લાવો એટલે એનું દૂધ ખાતે એના વગર એને ઓછું અનુકૂળ ને ફાવતું નતું એટલા માટે ગાય મેં પાછી મંગાવી કાકા તમે રાજી થી ના લો કે ભાઈ તું રાજી કે હું રાજી ને કે કેમ પાછી મિલે એમ ના કહેતો કે ના કે હું રાજી ભગવાન કરાવું અને આમ ગાયની શોખન ભાઈના ઘરે જ જાય ને ગાય ભાઈના ઘરે જ જાય છે નક્કી પોતાને એમ કે તમારે વધારે પૈસા જોઈતા તો હું આપી શકું છું પણ ગાય મોકલાવો મારો છોકરો ગાય વગર રહી શકતો નથી આપણે કે આના એવું કાકા હાથ ધણીને ઘરે જાય ને થાય કે મન તો તમે તબેલ કે મને હાલો માર રાજી રાજી એમ ના કે પાછી મિલે એમ ના કહેતો હાર તો પછી જાવ રડો એમના ઘરે તકલીફ હોય તો આપણે રખાય ના હાલો ગોવા પછી સુખ શાંતિ જાવ તો રેડી હા હા હોમી થાય હે એ હાલો કુંજ કુંજ હાલ મારી હા એને એ રાખવાની એકલી ને વાંધો નહીં પણ એ નાળો સાફ કરવો પડશે સોનું તે ભરણું હોય ને એટલે હડે પેલી લઈ લો અંદર અંદર વળે ઓ હડે તારા અંદર જવાનો વારો આવી ગયો અર્ધચંદ્રકાર અર્ધચંદ્રકાર કહેવાનું ચી કહેવાય અને સેકડો જો ચંદ્ર જેવો હાલ મારી હે વાઘેટ એટલે તારું ઘર છે તને અંદર જવાનું બહાર આવવાનું તારે તો હવે રહેવાનું છે હોય કોડી હાલ મારી હાલ હાલ એને એમ કે ચાલ લઈ જાય છે હા હાલમાં હેડ હેડમાં એટલે હળે હળે હાલ હા વાઘ વાઘ મસ્ત મજાનો ઓર્ડર બનાવેલી છે ઓ બેન તમારે ચાર વી આવવાનું વી જો તમે દૂધ ચાલુ થાય ડેરીમાં આરો ઉતરે ને તો ભાઈઓ શિવાની ગૌ માતાને હવે સારું છે અત્યારે આજ તો કાલે જ બચારીને જીવાત પહેરતી ને જીવાત મરી ગયા તો કમ્પ્લીટ 7-12 ખાય છે મસ્ત મજાની જો
શિવાની વસ્તુ એવી છે ને કે એને દુઃખ હતું એટલે મને જોડે નજીક જતો ને તો મને કહેતી પણ હું સમજી ના થયો. હવે જો કંઈ પણ કરે હા ચાતો માથું કાકા જેવું હલાવતી નહીં. ગાય આપણને કહે પણ આપણે સમજવું પડે. હજી તારે દુઃખ છે પણ મટી જાય, નો ટેન્શન. આજે વિઝિટ કરાવવાની જરૂર નહીં કેમ કે લોહી બોઈ બંધ થઈ ગયું છે. છતાં એવું લાગશે તો ગૌ માતા હું કરાવી દઈશ. અને બીજી વસ્તુ તમને કહેવાની હતી મિત્રો, અમુલારી ટૂંક સમયમાં આપણે વી જશે વેગ પેવાળી. અને આ ક્યારે વીઆઈ હજી કોઈ નક્કી નથી. તો હેલો દોસ્તો, જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તમે બધા વિચારતા હશો કે ભરતભાઈ કાબરી અચાનક કેમ આપી દીધી? તો ભાઈ ગો અપેતારમાં ભરવા આવ્યા હતા ને એમના ઘરે પ્રોબ્લેમ હતો કે એમના છોકરા માટે કરીને રાખવી હતી. એટલે પછી આપણે એમને ગાયના પૈસા કાલ પર દીધા હતા, બધું હતું. પણ છતાં કોઈના ઘરે દુઃખ થાય ને કોઈના જોડે પ્રોબ્લેમ થાય એવું આપણે ક્યારેય કરતા. આપણી જોડે ભગવાન દયા વાસળીની ગાયો ઘણી છે, પણ કોઈને માનતી હોય ને કોઈના ઘરમાં મમ્મી પપ્પાને કે કોઈ છોકરા બોકરા ભૂસી ના હોય અચાનક લાવી કે આવું થયું હોય એટલે આપણે કોઈને પ્રોબ્લેમ થાય એવું કરતા નથી. તો ગાય રાખવાની બહુ ઈચ્છા હતી, દૂધ બહુ ઓછું હતું. તો મેં કીધું કે આપણા ફાર્મમાં કાબરી રાખીએ, પણ નસીબમાં નહીં હોય બીજું શું. તો હવે મસ્ત મજાની કુંજને તૈયાર કરીએ અને આપણે આ ગાય વેચાશે વેચશું. પણ તમને કહું છું કે બ્લેક ગાય નહીં વેચીએ, બરાબર. આને આપણે બચ્ચું જોઈએ, બચ્ચું કેવું આવે છે, વાસળી આવે, વાસળો આવે. આ વિવેકભાઈની ગાય છે એટલે આપણે રાખવાની ગણતરી છે. અને આને કદાચ મેળ આવશે તો આપણે વેચશું. ના પણ દૂધમાં સારી નહીં કરતો કોઈ વેચી ગણતરી નહીં, કેમ કે ઓછું બચું બધા મસ્ત થઈ જાય તો જોઈએ છે મિત્રો. અને બીજું તમને કદાચ વિશ્વાસ નહીં આવે કે ભરતભાઈ કોકની વેચી મારી છે, પણ મારી શિવાની ગૌ માતાની કસમ એ કાબરી એ ધણીના ઘરે જ પાછી આપી છે. તો ભાઈઓ ટ્રસ્ટ કરજો કે એ ગાય મેં ધણીના ઘરે જ આપી છે, શિવાની ગૌ માતાની કસમ. કેમ કે હું ક્યારેય શિવાની ગૌ માતાની કસમ જૂઠી કોઈના ઘરે પ્રોબ્લેમ થાય એવું આપણે કરવાનું નહોતું. એટલે કાબરી ગાય એમને આપણે રિટર્ન આપી દીધી. બાકી કોઈ મનમાં એવું હતું નહીં કે આપણે રાખવી કે ના રાખવી, પણ આપણે ગણતરી ખૂબ હતી. મને કાલે 2-4 લોકોએ માગી હતી પણ મેં એમને ના જ પાડી હતી. પણ હવે જેની જોડેથી લાયા હોય અને એમને પ્રોબ્લેમ થાય એવું આપણે ક્યારેય કરતા નથી. કે આપણે ભગવાન દયા કાબરીઓ આપણે ગણીએ છીએ, પણ એ ભાઈને કદાચ વાલી મોની ગયો એટલે પછી આપણે એ રહેવા દીધું. તો મિત્રો હવે મસ્ત મજાની ગૌ માતાને નિહાર કરી દઈએ. અને તમને બધાને કીધું એ પ્રમાણે આપણે વિવેક પીવાળી ગાય ફાઇનલી રાખવાની અમારે બધાની ઘણાની ઈચ્છા છે, તો આપણે એ રાખશું. અને આને જોઈએ હવે કેવું ઓર્ડર બનાવે છે, કેવી દૂધમાં આવે છે. તમે આજે બધા કોમેન્ટ કરજો આ ગાય આપણા ફાર્મમાં રાખવી છે કે વેચવી છે, રાખવી છે કે વેચવી, મસ્ત મજાની કોમેન્ટ કરજો. તો મિત્રો મળીએ. સૌને જય દ્વારકાધીશ, જય ગૌ માતા. કોકરેજ કેમ છો બધા? મોજમાં? તો બધી વાછડી મસ્ત મજાની અહીંયા તડકે બેઠી છે. અને આને આ બાજુ ચારને લાવી દીધા છે. તો દોસ્તો આજે મને સવારની પેલી ગાય ગઈ ને ત્યાંની વાતનો પસ્તાવો થાય છે કે મેં મારા ફેન્સને પહેલાં ખુશ કર્યા પછી દુઃખી કર્યા. તો મિત્રો મારી પણ મજબૂરી હોય. મેં કદાચ વ્યાપાર કર્યો હોત ને તો મને એમ થોત કે ભાઈ મેં મારા પણ આ કુદરતી બન્યું છે. તો કેટલા લોકો મને માફ કરશે ભરત દેસાઈને એક મસ્ત કોમેન્ટ કરજો. તો જેટલા લોકો મને માફ કરવા માગતા કે ભરતભાઈ તમારી કંઈ ભૂલ નહીં, એક મસ્ત મજાની ઓકે કોમેન્ટ કરજો. એનાથી પણ સારી ગાય આવશે આપણા ફાર્મમાં, નો ટેન્શન. પણ તમે બધા સાથે હો તો મારી ભૂલને માફ કરતા હોય એક મસ્ત મજાની કોમેન્ટ કરજો, જેથી મને એમ થાય કે મારું ફેન ફોલોઈંગ મારી સાથે. જય ગૌ માતા, જય ગોપાલ. બસ આટલું કહેવા માટે ફાર્મ ઉપર આવ્યો હતો. તો મિત્રો એટલું કરજો. આ બધા મોજમાં છે, તમે બધા ખુશ હો ત્યારે મને મજા આવે. હાય કોકરેજ એનું નામ આપણે મલીર પાડી દીધું, ખબર હે? મલીર 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 મમ્મા મલીર 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 મલીર. તો ભાઈઓ મસ્ત મજાની કોમેન્ટ કરજો અને સાથ સહકાર આપજો. મળીએ સાંજે મસ્ત મજાના વ્લોગમાં. અને ભાઈઓ દુઃખ એ બાબતનું થાય છે કે અત્યારે ફાર્મમાં ગાય નહીં. જે આગલો વ્લોગ જે લોકો જોવે છે કોમેન્ટ કરે કે ભરતભાઈ દડી વેચજો પણ આને ના વેચજો, બીજી કોકરી વેચજો આને ના વેચજો. એટલે કેટલું દુઃખ લાગે કે યાર સારી ગાય આપણા ફાર્મમાં આવી અને પછી આપણે હાલી. એટલે યાર એમ કે બધાને એવું લાગે કે ભરતભાઈ આપી દીધી છે શું હશે, પણ મિત્રો હકીકતમાં શિવાની ગૌ માતાની કસમ એ ભાઈને જ આપણે પાછી આપી છે. જો એવું કોઈ હોતો હું તમને જાણ કરો. પણ મસ્ત મજાની કોકરેજ લાઈશ, નો ટેન્શન. પણ દુઃખ શું લાગે કોમેન્ટો હાલ હમણાં થોડી વાર પહેલાં જ એક ભાઈની કોમેન્ટ કે દડીને આપજો, બીજી કોઈ પણ આપજો પણ આ કોકરેજને રાખજો. ઘણા લોકોની ઘણી કોમેન્ટો આવી, એ બધા માફ કરજો મિત્રો.
મિત્રો જય ગૌ માતા જય ગોપાલ. મળીએ શિવાની ગૌ માતાને. મસ્ત આરામ થઈ ગયું એટલે જો મસ્ત મજાનો ઓગાળ કરી રહી છે બેચારી. 2-3 દિવસ તો હેરાન થઈ ગઈ. શું હો મટી જાય મૈયા, નો ટેન્શન. ના કે પહેલાં આવી તો ટચ ના કરવા હતી. શિવને દુઃખ હતું બાપડીને. કેટલી ઓકળી ગઈ હમણાં જુઓ ને યાર. અહીંયા કાનમાં કંઈક ગમેના કારણે જીવાત પડી ગઈ હતી. કાલે ઇન્જેક્શન આપ્યું સાહેબે અને અંદર સાફ કર્યું. તો મિત્રો આ ધ્યાન રાખવું પડે છે બહુ જ. તો મિત્રો મળીએ જય ગૌ માતા જય ગોપાલ. તો અમે ભાઈ એક ગાય જોવા માટે આવ્યા છીએ. મસ્ત મજાની વાસળી છે જો ભાઈ. કઈ હે છોડો ને બહાર ખાલી. ચાલ 10 લીટર. તો દોસ્તો આપણે પેલી ગાય માગીને આવ્યા. જોઈને આવ્યા કેટલા માગી છે કોમેન્ટ. એ ગાયને દૂધ હાલ 8 લીટર દૂધ હાજરમાં છે. તો એ ગાય કેટલાની કોમેન્ટ કરો. હું આગલા વ્લોગમાં તમને કહીશ તમે કેટલા લોકો સાચા પડો છો. તો આપણે આવી ગયા છે ફાર્મ પર. વાસળીઓને બધા શું કરી રહ્યા છે જોઈએ. જય ગૌ માતા જય ગોપાલ. બધા મોજમાં છે. શિવ તને કેવું છે કે શિવ મોજમાં? હજી નહીં મોજ થઈ જાય, નો ટેન્શન હો. હવે હું કોનનું લોહી નહીં આવતું, મટી જશે. પંખુ બેન ને બધા હાય, કેમ છે? તારે બેબી ક્યારે આપવાનું છે? મસ્ત મજાનું. હાય મૈયા. તો ભાઈ વાસળીઓ બધા મસ્ત મજાના મોજમાં છે. તો મિત્રો મળીએ. કાકા એટલી નિયર કરી લાડચી મોજમાં નાખ્યું ને તમને બધે? હા નાખ્યો. પણ એક પૂળો નાખજો લાડચી ને.